દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના ધર્મપત્ની શકુંતલા વસાવાના ખેડૂતોના મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં જામીનને લઈને સુનાવણી ચાલી હતી। આ સુનાવણીમાં ખેડૂતો અને શકુંતલા વસાવાની સુનાવણી હવે પૂર્ણ થઈ છે। સમગ્ર ઘટનાની જો વાત કરીએ તો થોડા સમય પહેલાં 2023માં વનકર્મીને મારવાના આરોપસર ધારાસભ્ય ચૈતર વસાવા અને તેમના ધર્મપત્ની સામે ગુનો નોંધાયો હતો અને ત્યારબાદ આ કેસ નર્મદા સેશન કોર્ટમાં ચાલી રહ્યો હતો। આ ઘટનામાં નર્મદા સેશન કોર્ટે થોડા સમય પહેલાં મહત્વનો ચુકાદો સંભળાવ્યો, જેમાં ધારાસભ્ય, તેમના પત્ની અને 9 જેટલા લોકોને આ કેસમાં દોષિત ઠેરવ્યા અને તેમને સજા સંભળાવવામાં આવી। આને લઈને આદિવાસી સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। ઠેર ઠેર આદિવાસી સમાજના લોકો વિરોધ પ્રદર્શિત કરીને પોતાની નારાજગી પણ વ્યક્ત કરતા જોવા મળી રહ્યા છે। ત્યારે આ પરિસ્થિતિના પગલે આમ આદમી પાર્ટીની લીગલ ટીમ દ્વારા ધારાસભ્ય ચૈતર વસાવા અને તેમના સાથે જે લોકો જેલમાં બંધ છે તેમના માટે કાયદાકીય લડત પણ ચલાવવામાં આવી રહી છે। અને આના સંદર્ભમાં ગુજરાત હાઈકોર્ટમાં આજે જસ્ટિસ વિમલ વ્યાસની બેન્ચમાં શકુંતલા વસાવાની જામીન મુદ્દે આજે તેમના વકીલ વિશાલ દવે દ્વારા દલીલો કરી હતી અને આ દલીલો પૂર્ણ થયા બાદ જે સરકારી વકીલ હતા તેમણે વધારાનો સમય માંગ્યો હતો। જો કે શકુંતલા વસાવાના વકીલે કહ્યું કે તેમના અસીલ જેલમાં છે અને તેમાં સરકારી પક્ષના વકીલ જે વધારાનો સમય માંગી રહ્યા છે તે મામલે વધુ જલ્દી સુનાવણી થાય અને તેના લઈને હવે આવતીકાલનો સમય આપવામાં આવ્યો છે। સરકારી પક્ષના વકીલો હવે દલીલ કરવાના છે આ કેસમાં અને ત્યાર પછી આ કેસમાં શકુંતલા વસાવા અને ખેડૂતોને જામીન આપવા છે કે નહીં તે મામલે ગુજરાત હાઈકોર્ટ મહત્ત્વનો નિર્ણય કરવાની છે। જોવાનું રહ્યું કે કઈ રીતની પરિસ્થિતિ આગામી દિવસોમાં નિર્માણ પામે છે અને ધારાસભ્યના પત્નીને જામીન મળે છે કેમ તે આવનારા સમયમાં ખબર પડશે। દર્શક મિત્ર, આ વિડીયોથી જોડાયેલા અપડેટો માટે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો, લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો।